નમસ્કાર મિત્રો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એવી કેટલીક હલચલ ઉપરથી અનુમાન બાંધી શકાય છે અને એ સંદર્ભમાં આજે વાત કરવી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જો સમયસર આવે તો 2027માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. જેની પાસે મેન પાવર છે, મની પાવર છે, નેટવર્ક છે, એવા પક્ષો ભૂગર્ભમાં લાંબા સમયથી તૈયારી કરી જ રહ્યા છે. કેટલાક પક્ષો તો ચૂંટણીનું પરિણામ આવે એના બીજા દિવસથી આગામી ચૂંટણીઓની તૈયારીઓ કરતા હોય છે અને એમાં કેવા કેવા ખેલ પાડવાના આ બધું આયોજન થતું હોય છે. કેટલાક પક્ષો કશું કરી ના શકતા હોય પણ ખાંડા વધારે ખખડાવે, અમે આ કરીશું, અમે આટલી ઉમેદવાર ઊભા રાખવાના છે અને એમ કરી અને એમાં કંઈ એમની તડજોડની નીતિ હોય ને એ પૂરી કરવાનું એમનું આયોજન હોઈ શકે. પણ આગામી ચૂંટણીમાં ભાજપ કેવા ખેલ પાડી શકે અને બીજા લોકો કેવું કરી શકે આ પણ આપણે એક વિચારવા જેવું છે. કારણ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ અને એની અંદર સેંકડો ઉમેદવારો બિનહરીફ થઈ ગયા, એટલે જે તે મત વિસ્તારના મતદારોનો જે મત આપવાનો અધિકાર હતો એ આપોઆપ છીનવાઈ ગયો. એટલે શું બની શકે અને શું ના બની શકે? બિનભાજપી ઉમેદવારોને હરાવવા માટે નાણાંનો કાનૂનનો તો દુરુપયોગ થઈ શકે, પણ એ સિવાય કંઈક નવું પણ થઈ શકે. એવું પણ બને કે ભાજપમાંથી વિપક્ષમાં જઈ અને ત્યાં મેન્ડેટ લઈને આવીને વળી પાછા એમનું અસલ પ્રોત પ્રકાશે. વર્ણ અને જાતિના ધોરણે સૌથી વધારે નુકસાન અન્ય પછાત વર્ગોને ઓબીસીને થવાનું છે. કેમ કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને તો જે એમની રાજકીય અનામતો છે એટલી સીટો મળશે, પરંતુ અન્ય પછાત વર્ગોની જે એમની વસ્તી છે એના પ્રમાણમાં ભારતની આઝાદીથી આજ દિન સુધી એમને સીટો મળી છે ના નથી મળી. એમની 52-54% વસ્તી કહેવામાં આવે છે, પણ એના સંદર્ભમાં એમને 10%, 20%, 25% સુધી વધુ મળે છે. એટલે આ પણ વિચારવા જેવું છે. સાથે સાથે જે પછડિયા પક્ષો છે અને ઉમેદવાર અપક્ષોનો રાફડો કદાચ ફાટી નીકળે, ક્યાંક અત્યાર સુધી 1-2 ઉમેદવાર હોય અને એની જગ્યાએ હવે આગામી ચૂંટણીઓમાં 50-50 ઉમેદવારો અપક્ષો ઊભા રહી શકે, આ શક્યતાઓ છે. આવું કોણ કરશે કોણ નહીં કરે, પરંતુ આને ના કહી શકાય. ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી ગોધરા બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે મધ્યપ્રદેશમાંથી એક લઘુમતી કોમના વ્યક્તિને ગોધરામાં લાવી અને ચૂંટણીના 6 મહિના પહેલા વસાવવામાં આવ્યા હતા અને લઘુમતીના મતો શંકરસિંહ વાઘેલાને ન મળે એ માટે અભયસિંહને ઉમેદવાર બનાવી અને શંકરસિંહ વાઘેલાને હરાવવામાં આવ્યા હતા. એટલે આવી કોઈ પણ શક્યતાઓ નકારી સિવાયથી નથી. આ સિવાય ઘણી બધી શક્યતાઓ છે. બોદા પક્ષોનો રાફડો છે અને આ બધા બોદા પક્ષો રહ્યા ને એ પરોક્ષ રીતે સત્તાધારી પક્ષોના ટેકેદાર હોય છે. એટલે 2022ની જે ચૂંટણીઓ થઈ એના સંદર્ભમાં થોડું વિચારવા જેવું છે. કેમ વિચારવા જેવું છે કે 2022ની ચૂંટણીઓની અંદર ગુજરાતની અંદર અધધ કહી શકાય એવા 50 જેટલા રાજકીય પક્ષોએ ઉમેદવારો ઉભા રાખ્યા. કેટલા? લગભગ 50 કહી શકાય એવા. અને એના નામ પણ જાણવા અને સમજવા જેવા, વિચારવા જેવા નામ હોય છે. ભારતીય જનતા પક્ષ તો જાણીતું નામ છે, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, બહુજન સમાજ પક્ષ છે, આમ આદમી પાર્ટી. પણ આ સિવાયના બીજા એવા પક્ષો છે, લોંગ પાર્ટી, ભારતીય ટાઈગર પાર્ટી, પ્રજા વિષય પક્ષ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, સમાજવાદી પાર્ટી, એનસીપી તો જાણીતું નામ છે, અખિલ ભારતીય હિન્દુ મહાસભા જેનું ગોત્ર આરએસએસ તરફ જાય છે, ગુજરાત નવનિર્માણ સેના આ પણ એનું ગોત્ર આરએસએસ તરફ જાય છે, 85 પરિવર્તન સમાજ પાર્ટી. નામ પણ વિચારવા જેવું લાગે છે. શું સમજીને આ નામ રાખ્યું છે અને એની અંદરથી શું સંદેશ જતો હશે? રાષ્ટ્ર મંગલ મિશન પાર્ટી આ પણ વિચારવા જેવું નામ છે. એના લાલજી પટેલ
RSSના પૂર્વ પ્રચારક હતા અને એમણે આ પક્ષ બનાવેલો છે પ્રજા વિજય પક્ષ ડીજી વણઝારા એક વખતના DIG, અને એમણે આ પક્ષ ઉભો કર્યો અને એમની મનસા ભારતીય જનતા પક્ષ કરતા પણ સવાયો હિન્દુત્વવાદી પક્ષ ઉભો કરવાની છે અને લાંબા સમયથી એ ભૂગર્ભમાં આ કામ કરી રહ્યા છે. એક પક્ષ છે ગંજ સત્યની જનતા પાર્ટી. એટલે આવા બધા ઢગલો નામ છે જુદા જુદા. રાષ્ટ્રીય પાવર દળ છે ને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા છે ને ઇન્સાનિયત પાર્ટી, નેશનલ યુથ પાર્ટી ને આ બધા લોકોએ નામ ના સાંભળ્યા હોય અને ચૂંટણીના દિવસે જ્યારે ચૂંટણી તારીખો જાહેર થાય અને પછી લોકો મેદાનમાં આવી જતા હોય છે. પરંતુ 2022ની ચૂંટણીઓમાં જે આ પક્ષો હતા એમણે શું શું કર્યું, કેવું કાઠું કાઢ્યું, એટલે આ પ્રજાએ સમજવા માટે, અભ્યાસ માટે આ બાબતો જરૂરી છે. કેમ કે BRSP બહુજન રિપબ્લિકન સોશિયલ પાર્ટીએ એણે 4 ઉમેદવારો ઉભા રાખ્યા અને એમણે અધધધ મત મેળવ્યા. કેટલા? એમણે વધુમાં વધુ 1058 વાંસદાની બેઠક ઉપરથી મેળવ્યા અને ઓછામાં ઓછા 219. એટલે એમણે અમરાઈવાડી અને જંબુસર એવી 4 બેઠકો ઉપરથી ઉમેદવારો ઉભા રાખ્યા, પણ વધુમાં વધુ 1058 મત. 85 પરિવર્તન પાર્ટી, નામ જ સારું જરા સમજવા જેવું લાગે છે. એમણે 10 બેઠકો ઉપર ઉમેદવાર રાખ્યા અને સૌથી વધારે 1029 મત સંખેડાની બેઠક ઉપરથી મેળવ્યા. અમરાઈવાડીમાંથી જો કે એમને 71 મત મળ્યા હતા. જિગ્નેશ મેવાણીની જે બેઠક છે વડગામ, ત્યાંથી 220 વોટ મળ્યા. આ બહુ વિચારવા જેવી બાબત છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ 17 ઉમેદવારો રાખ્યા. હવે ધરમસિંહ ધાપા જાણીતું નામ છે, પ્રતિબદ્ધ વ્યક્તિ હોય એવું કહેવાય પણ છે. પરંતુ 17 ઉમેદવારો ઉભા રાખ્યા પછી ભાવનગરની સીટ ઉપરથી એમને 1769 વધારેમાં વધારે મત મળ્યા. કેટલા? 1769 વધારેમાં વધારે મત મળ્યા છે. હવે વ્યવસ્થા પરિવર્તનની વાત કરનાર પાર્ટી અને ગુજરાતની અંદર અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું કહેવાતી પાર્ટીની આ દશા હોય એટલે ખૂબ ગંભીર ચર્ચા, વિચારણાનો વિષય છે. બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં એમણે 100 ઉમેદવારો ઉભા રાખ્યા. કેટલા? 100 ઉમેદવારો ઉભા રાખ્યા. બહુ સારું કહેવાય કે 100 ઉમેદવારો સુધી પહોંચવાનું એમનું નેટવર્ક છે. પણ એમણે જે મતો મેળવ્યા ને એ ખૂબ વિચારવા જેવી બાબત છે. સાથે સાથે એ પણ કે અમુક તો એક વ્યક્તિએ 3 જગ્યાએ ઉમેદવારી કરવી પડે. કેવી? એક જ વ્યક્તિ હોય ને 3 વિધાનસભા, કેટલી બધી એની લોકપ્રિયતા કહેવાય અને એનું નેટવર્ક કેટલું કહેવાય. 3 બેઠકો ઉપર એક સાથે ઉમેદવારી કરે. ઘણી બધી જગ્યાએ તો પતિ પત્ની ઉમેદવારી કરતા હોય છે અને એમાં 93 બેઠકો એવી હતી કે એમને 2000થી ઓછા મત મળ્યા. કેટલી? 93 બેઠકો ઉપર બહુજન સમાજ પાર્ટીની 93 બેઠકો ઉપર એમને 2000થી ઓછા મત મળ્યા. એક બેઠક એવી હતી કે 5420 મત મળ્યા. 5 બેઠકો એમને એવી હતી કે 2000થી 2500ની વચ્ચે મત મળ્યા અને એક બેઠક ઉપર 29133 વોટ મળ્યા. શું થાય? કેવું પરિણામ આવે? તો વિચાર કરો. 100 બેઠકો ઉપર, 100 બેઠકો ઉપર આટલા બધા ઉમેદવાર ના રાખ્યા હોય અને 10 બેઠકો ગુજરાતમાંથી સિલેક્ટ કરી અને ત્યાં આગળ પૂરો મેન પાવર અને મની પાવરનો ત્યાં આગળ ઉપયોગ કર્યો હોય તો પરિણામમાં આથી કંઈક વધારે હકારાત્મક ના આવી શકે. આ બહુ વિચારવા જેવી બાબત છે, ગંભીર બાબત છે. આની સાથે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ લગભગ 163 ઉમેદવારો ઉભા રાખ્યા. કેટલા? 163 ઉમેદવારો ઉભા રાખ્યા. એમાં 5 ઉમેદવારો એમના ધારાસભ્ય બન્યા અને 31 બેઠકો ઉપર, 31 બેઠકો ઉપર એ બીજા નંબરે રહ્યા. ઘણી બધી બેઠકો ઉપર
આટલી બેઠકો પર તેમણે કોંગ્રેસને હરાયા. એ સિવાય પણ ઘણી બેઠકો એવું હતું કે આ પાર એમનું જે જીતનું માર્જિન હતું ને એ એટલું ઓછું હતું કે એના કારણે કોંગ્રેસની બીજી ઘણી બેઠકો ગુમાવી પડી. હવે આમ આદમી પાર્ટી એટલે અરવિંદ કેજરીવાલનું મૂળ ગોત્ર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, અનામતના વિરોધી છે. ભલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરતા હોય, બધું કરતા હોય, અને 2014ના લોકસભા ઇલેક્શન પહેલા આખી એક ટોળકીએ પેદા થઈ. આખી ટોળકીએ પેલા ભાઈ જે ડ્રાઈવરમાંથી સેવક બન્યા અન્ના હજારે, દોરંગાના અન્ના હજારે, એમણે કોંગ્રેસની સામે ભ્રષ્ટાચારનું એક અભિયાન ચાલુ કર્યું. 1.75 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કોંગ્રેસે કર્યો છે, અને એને એટલું બધું ગઈ વગાડી લોકોના મગજમાં ઠસાવી દીધું કે આટલો બધો ભ્રષ્ટાચાર. ખરેખર પાછળથી આ બાબત 100% ખોટી પુરવાર થઈ, અને એમાંથી એક પણ ભ્રષ્ટાચાર, 1 લાખ રૂપિયાનો કે 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર ના પુરવાર કરી શક્યા. પરંતુ પરિણામ એ આવ્યું કે નરેન્દ્ર મોદી પીએમ બની શક્યા, અરવિંદ કેજરીવાલ દિલ્હીના સત્તાધીશ બન્યા, કિરણ બેદી પણ સત્તામાં. એટલે એમાં જેટલા લોકો હતા એવા લોકો રાજકીય રીતે ઠરીઠામ થઈ ગયા. એટલે આમ આદમી પાર્ટીએ 163 ઉમેદવાર ઉભા રાખ્યા, એમાંથી 5 એના ધારાસભ્યો ચૂંટ્યા, 31 બીજા નંબર આવ્યા, અને એ સિવાય એમણે કોંગ્રેસનો ખૂબ મોટા પાયા ઉપર નુકસાન કર્યું, અને એના કારણે કોંગ્રેસનો સૌથી વધારે રકાસ થયો. પરંતુ અહીં વિચારવા જેવી બાબત એ છે કે કયા કારણોસર આમ આદમી પાર્ટીને આટલી લિફ્ટ મળી, આટલું વજન કેમ મળ્યું? તો એની પાછળ કોંગ્રેસનું જે નબળું નેતૃત્વ અને નબળી નેટવર્ક, કોંગ્રેસનું નબળું નેતૃત્વ અને નબળું નેટવર્ક હોય, અને જે અંદરો અંદરની જે ફૂટફાટ છે એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. પરંતુ આ જે 50 પક્ષો છે એમાંથી કેટલાક સમાન વિચારધારાના પક્ષો પણ હોઈ શકે. આ 50 પક્ષો છે ને એમાંથી ઘણા બધા સમાન વિચારધારાના પક્ષો હોઈ શકે, અને આ બધા જ જગ્યાએ ઉમેદવારી કર્યા સિવાય આ લોકો સમાન વિચારધારાના પક્ષો એક મોરચો ના બનાવી શકે. સમાન વિચારધારાના પક્ષો એક મોરચો ના બને. અત્યારે તો આ જેટલા પક્ષો છે ને એ બધા ભારતીય જનતા પક્ષનું પરોક્ષ રીતે મદદગાર છે. એક બાજુ એમ કહેવામાં આવતું હોય કે કોંગ્રેસને નમાવવી છે, તો બહુજન સમાજ પાર્ટી 14મી એપ્રિલ 84ના દિવસે એનો આવિષ્કાર થયો. તમે વિચાર કરો કેટલા વર્ષો થયા, 50 વર્ષ પછી કોંગ્રેસને નમાઈ ના શક્યા હોય. માન્યવર કાંશીરામ સાહેબે જે વિચારધારા આપી 10,000 વર્ષ સુધી ચલાવી છે, વિશ્વની સર્વોત્તમ વિચારધારા છે. આ વિચારધારામાં ક્યાંય ખામી નથી, પણ પક્ષની રીતે ગુજરાતનો જે એકમ છે એનું સ્થાન ક્યાં છે, એ એમને જે 100 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને એમાંથી જે પરિણામ મળ્યું એ વિચારવા જેવું છે. એટલે આવા પક્ષો, સમાન વિચારધારાના પક્ષો એક સ્ટેજ ઉપર અથવા એક મંચ ઉપર આવી શકે તો ચોક્કસ પરિણામ આવે. કેમ ના આવે? ગુજરાતમાં મુસ્લિમ મતદારોની અમુક બેઠકો એવી છે કે મોડાસા બેઠક ઉપર મુસ્લિમ મતદારો 52% છે, બાપુનગરમાં 32% છે, વેજલપુર, અમદાવાદ વેજલપુરમાં 32% છે, ધોરાજીમાં 36% છે, ધંધુકામાં 27% છે, જમાલપુર ખાડિયામાં 65%. મુસ્લિમ મતદારોની આવી લગભગ 20 બેઠકો આવી, 20 થી 25 બેઠકો આવી છે. તો આ બેઠકોની સાથે સાથે ગુજરાતની અનુસૂચિત જાતિના એક સ્પષ્ટતા કરી લઉં કે હું સ્પષ્ટ રીતે વર્ણ અને જાતિના બેઝ ઉપર એટલા માટે વાત કરી રહ્યો છું કે ભારતની સમગ્ર સમાજ રચના, અર્થરચના અને ભારતનું રાજકારણ વર્ણ અને જાતિના બેઝ ઉપર બાકાયદા ચાલી રહ્યું છે. વર્ણ અને જાતિના બેઝ ઉપર બાકાયદા ચાલી રહ્યું છે. માટે હું એ સંદર્ભમાં વાત કરી રહ્યો છું કે મુસ્લિમોની આ 20 થી 25 બેઠકો એવી છે કે એની ઉપર એના મતો નિર્ણાયક છે. અનુસૂચિત જાતિની એવી 17 બેઠકો, 17 તાલુકા એવા છે કે ત્યાં આગળ 14%થી વધારે અનુસૂચિત જાતિના આ મતો છે. એટલે દરેક તાલુકાની દરેક બેઠક નથી, દરેક તાલુકામાંથી
કારણ કે આમાં વળી પાછા જે સત્તામાં બેઠા હતા એમણે એમના પોતાના લાભ માટે જે બેઠકોનું સીમાંકન એવી રીતનું કર્યું હોય કે અમુક નિર્ણાયક મતો હોય એને અનિર્ણાયક બને એ રીતે એના ફેરવી નાખવામાં આવેલા છે. પરંતુ જ્યાં અનુસૂચિત જાતિના આટલા મતદારો હોય, મુસ્લિમો મતદારો હોય, ગુજરાતમાં કોળીની વસ્તી ઘણી બધી જગ્યાએ મોટા જથ્થામાં હોય છે અને એવી જ બેઠકો તારવી શકાય. કેટલીક બેઠકો એવી છે કે ત્યાં ઠાકોરો ખૂબ સારી બહુમતી ધરાવતા હોય છે. પરંતુ જે લોકોએ વાસ્તવિક રીતે રાજકારણમાં આવી અને નિર્ણાયક પરિબળ લાવવું હોય, બીજાના હાથા બન્યા સિવાય નિર્ણાયક પરિબળ લાવવું હોય, એમના માટે આ વસ્તુ છે. બાકી જેને દલાલી કરવાની હોય, પાછલા બારણેથી કંઈક લઈ આવવાનું હોય, ક્યાંક કોઈકને કોઈક પ્રલોભન મળે, કોઈકને કંઈક સાધન સહાય મળે, કોઈકને કંઈક બીજા પદોની લાલસા મળે, આવા જે ધંધા જેને કરવાના હોય અને જે લોકોની ફેસ વેલ્યુ નથી, જે પક્ષો સ્થાપીને બેઠા છે એમની કોઈ ફેસ વેલ્યુ નથી, નવા પક્ષો બનાવવા જઈ રહ્યા છે એમની ફેસ વેલ્યુ નથી, સાથે સાથે એમની પોતાની ચોક્કસ આર્થિક વિચારધારા ના હોય, રાજકીય વિચારધારા ના હોય, એમનો શૈક્ષણિક દ્રષ્ટિકોણ ના હોય, વિશ્વનું શિક્ષણ ક્યાં પહોંચી રહ્યું અને એમાં ભારતનું શિક્ષણ ક્યાં છે, શિક્ષણ બાબતે તમારો ચોક્કસ દ્રષ્ટિકોણ ના હોય, અનામત બાબતની તમારી લાંબા ગાળાની કોઈ પણ નીતિ સ્પષ્ટ ના હોય, અને સૌથી મોટી બાબત, હવે બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળતા પક્ષોના એમની નાણાકીય સ્થિતિ શું, એમના નાણાકીય સ્ત્રોત કયા, આવકના સ્ત્રોતો કયા, ક્યાંથી લાવવાના છે, ભૂખડી બારસ જેવા હોય અને એવા લોકોને કોણ ફંડ આપશે? આ બહુ વિચારવા જેવી બાબત છે, જેની ફેસ વેલ્યુ નથી, જેની પાસે આર્થિક પોલિસી નથી, શૈક્ષણિક પોલિસી નથી, અનામતની પોલિસી નથી, બંધારણનું નોલેજ નથી, અને એવા લોકો પાસે પક્ષ લઈને નીકળી પડે અથવા પક્ષ બનાવવામાં આવે તો આવા લોકો કરશે શું? એવા લોકોએ નવા રાજકીય પક્ષો ઉભા છે. મતલબ ભારતીય જનતા પક્ષના હાથ પગ મજબૂત કરવાની દિશામાં તો વિચારતા નથી ને. આપણે એવું વિચારવું છે. એટલે શું થઈ શકે આમાંથી? માનો કે આ સ્થિતિમાં શું થઈ શકે? તો આ સ્થિતિની અંદર જે સમાન વિચારધારાના પક્ષો છે, નાના છે, મોટા છે, પણ એક પ્લેટફોર્મ ઉપર આવી શકે, આવું બની શકે. આપ અને બીજેપીથી ચોક્કસ અંતર પણ રાખવું જોઈએ, કારણ કે ભારતીય જનતા પક્ષ પછી આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ એક ડિટેક્ટર છે અને એમની સરમુખત્યારશાહી જે લોકોએ અનુભવી એમની સાથે કામ કરતા હતા એમણે સમજ્યું છે. કેટલાક પક્ષો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની અજમાયશ કરવા મેદાનમાં આવતા હોય. કેટલાક પક્ષો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની અજમાયશ કરવા આવતા હોય છે. એટલે આવા જે નવા આવતા હોય ને એમને ફગાવી દો અને વારંવાર માતૃ સંસ્થા સાથે અને પક્ષ સાથે ગદ્દારી કરનારને ઓળખી લેવાની પણ જરૂર છે. વારંવાર માતૃ સંસ્થા સાથે ગદ્દારી કરનારા, પોતાના માતૃ પક્ષો સાથે ગદ્દારી કરનારા લોકોને તમારે ઓળખી લેવાની જરૂર છે. કારણ કે ભારતના બંધારણે તમને એક મહામૂલું શસ્ત્ર આપ્યું છે. કંઈ પણ ખર્ચ કર્યા સિવાય તમારે એનો નિભાવ ખર્ચ પણ નથી કરવો પડતો. તમને જે મત આપવાનો અધિકાર આપ્યો એનો તમારે નિભાવ ખર્ચ કરવો પડતો નથી. આ મહામૂલું શસ્ત્ર તમારી પાસે હોય, તમને વિધાનસભા કે લોકસભાની 5 વર્ષે આવતી ચૂંટણીની અંદર નિર્ણાયક બનવાનું એક મહાન શસ્ત્ર આપ્યું હોય તો આવા શસ્ત્રનો સદુપયોગ થવો જોઈએ. અને આ બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા આ 50 પક્ષો શું એમની પાસે શું ચોક્કસ પોલિસી છે, એમની પાસે શું નેટવર્ક છે, એમની પાસે મની પાવર શું છે, મેન પાવર શું, એમની પાસે નેટવર્ક શું છે અને એમનો એજન્ડા શું છે, એમની પોલિસીઓ શું, આ કશું ક્લિયર ના હોય અને 5-25 જણા એક ફ્લેક્સ બેનર બનાવી અને રાજકીય પક્ષ બનાવી દે તો આ પ્રજાનું અધપતન કરનારા લોકો છે. માત્ર ભાજપના દોષ દેવો જરૂરી નથી. આવા લોકોએ પણ પાછા વળી જોવાનું છે. ભાજપ જ લોકશાહીને ખતમ કરી રહે છે અને ભાજપ જ આવું કરી રહે છે. ભાજપના દોષ દેવા કરતા આવા લોકોએ પાછા વળી અને વિચારવાની જરૂર છે. અને નહીં વિચારો તો લોકશાહી ખતમ થઈ જઈ હશે, ત્યારે તમે પાછા રડતા હશો અને બીજાનું દોષારોપણ કરતા હશો. માટે આ પૂંછડિયા પક્ષોએ અને બીજા લોકો જે
અનેક જગ્યાએ કૂદકા મારી અને હવે વળી પાછા ઠરેઠામ થઈ અને નવા પક્ષના નેજા અથવા તો નવી રીતે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની અજમાઈશ કરતા માગતા હોય એવા લોકોએ એમની પોતાની ક્યાં ક્યાં કેવી વિશ્વસનીયતા છે એ ચકાસવાની જરૂર છે અને એ ચકાસે કે ના ચકાસે પણ તમારે ચકાસવી જરૂરી છે અને જો તમે એવું માનતા હોય તો આમાં ઘણી બધી બાબતો વિચારવા જેવી છે પરંતુ જે પક્ષો લોકશાહી ખતમ કરી રહ્યા છે, બંધારણીય મૂલ્યો ખતમ કરી રહ્યા છે, ચૂંટણી પંચ, ઈડી અને સીબીઆઈ અને એમના એજન્ટો હોય એ દિશામાં કામ કરી રહ્યું છે એટલે કાલે તમે પણ ભોગ બનવાના છે. માટે વિચારજો. ફરી મળીશું. આવજો.